પ્રીમિયર શોમાં આપણી સાથે છે ને મયુરભાઈ આપણને મળી ગયા છે. તું માણા ભલે સોનાનો હોય પણ ઠાઠું તો પિત્તળનું જ કાઢી. મિત્રો, ફિલ્મ સમંદર રિલીઝ થઈ ચૂકી છે ને આપણને મોકો મળ્યો છે કે ફિલ્મના હીરો હિરોઈનની સાથે બેન ફિલ્મ જોઈ શકીએ. ગુજરાતી ફિલ્મમાં જે એક રિવોલ્યુશન કહેવાય ને એ ફાઇનલી હવે આવી ગયું છે. માછલી મારા ઉદય અને સલમાન. ગુજરાતીમાં આ ટાઈપનું પિક્ચર છે ને બહુ હજી બન્યા જ નથી હોતો કહી શકો. અત્યાર સુધી આપણે રાધાના પિક્ચરો જોયા છે. સમંદર મૂવીને સમગ્ર ગુજરાતમાં બહુ જ અદ્ભુત રિસ્પોન્સ મળી રહ્યો છે અને ખાસ કરીને અમારું સોંગ જે બી પ્રાકે ગાયું છે, જે ગુજરાતી ભાષામાં પહેલી વાર એમણે ગીત ગાયું છે. ગુજરાતી ફિલ્મમાં જે એક રિવોલ્યુશન કહેવાય ને એ ફાઇનલી હવે આવી ગયું છે. અને વિશાલ વડાવાલા અને મયુરભાઈ જે બધી આ કોશિશ કરી રહ્યા છે, તો બહુ જોરદાર પિક્ચર છે. આપણું પિક્ચર છે ને આપણે જેને જોવાનું છે ને આપણે એને પ્રમોટ કરવાનું છે. અને આવા નવા પિક્ચર બનાવતા રહો ને આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ફરીથી પાછી તમે એક ઝળહળતી કરી દો. પણ અર્જણને મોડું પોસાય એમ નથી. મતલબ કે તમારું જે કેરેક્ટર છે કે અર્જુન પરમારનો, તમારી જે જેલમાંથી જ્યારે પણ બહાર આવો છો, કાં ડાયલોગ અમારા વ્યૂઝ માટે પિક્ચર જોઈ ના હોય તો ટાણે જોઈ આવજો, કારણ કે અર્જણને મોડું પોસાય એમ નથી. માછલી મારા ઉદય અને સલમાન. તો મારી સાથે છે મયુર સર. સૈયર મોરીમાં જોયા, કસમો જોઈએ, અને ફાઇનલી હવે સમંદરમાં તો એને મતલબ ટ્રેલરમાંથી જ્યારથી શોટ જોયો કે દરવાજો ખકડે ને સીધા એમની જ્યારે એન્ટ્રી થાય છે. તો ભલે ત્યારે ઉદયભાઈ. સમંદર ફિલ્મના ડાયરેક્ટર કપ્તાન વિશાલ વડાવાલા છે. બાહુબલીમાં જે રાજા મૌલી એક નાનું તો ગેસ્ટ એપિયરન્સ આપ્યું હતું. ખાસ મેં જ્યારે સમંદર મૂવી જોયું ને ત્યારે વચ્ચે એમાં એક શોટ હતો કે આ રીતે છે ને એક ઓલા હુડકાની અંદરથી એક બોટલ આપવાનો. તો શું તમે જ હતા કે હું સાચો છું કે? હા, તમે સાચા છો. ફ્રેન્ડ્સ, તમે પણ મૂવી જોતી વખતે આ વસ્તુ નોટિસ કરી હતી કે નહીં? કમેન્ટ્સ જરૂરથી કરજો.